તુલસીવાડીના તુલસી મંદિરમાં હાડકાં ફેંકવાના વિરોધમાં વિહિપ દ્વારા પોલીસ કમિશનરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં તુલસીવાડીમાં આવેલ તુલસી મંદિરમાં શનિવારે મોડી રાત્રે હાડકાં અને પથ્થરો ફેંકવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી। પોલીસે બનાવમાં 10 લોકોના નિવેદન નોંધી તેમની પૂછપરછ હાથ ધરી હતી। તુલસી માતાના સ્થાનકમાં ઈંટો અને પથ્થરો મૂકી દીધા હતા અને પવિત્ર જગ્યામાં કરવામાં આવેલા કૃત્યને પગલે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, જેથી બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત સાથે આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં ચાલતી માંસની લારીઓ સમેતના દૂષણો તાત્કાલિક બંધ કરી તેઓના સામે પગલાં લેવા માંગ કરી હતી। તાજેતરમાં વડોદરામાં જે ઘટના ઘટી તુલસીવાડી વિસ્તારમાં, એના સંદર્ભમાં કમિશનરશ્રીનું ધ્યાન દોરવા અને સરકારનું ધ્યાન દોરવા આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। આવેદનપત્રમાં વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે કે કેટલીક તાલિબાની વિચારધારા ધરાવતા તત્વો વડોદરા શહેરની શાંતિને દોડવાના પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસના ભાગરૂપે વડોદરા શહેરની અંદર તાજેતરમાં ચોક્કસ પ્રકારના એક જ સંસ્થાએ ઊભા કર્યા હોય એવા ધાર્મિક પ્રકારના ઝંડાઓ તેમજ પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને મળતા ધ્વજો અને એવા ઝંડાઓ વડોદરા શહેરમાં ફરકી રહ્યા છે। આ સિવાય પણ કેટલાક તાલિબાની મનોવૃત્તિ ધરાવતા યુવાનો એ ખાસ કરીને પાકિસ્તાનના ખેલાડીઓ જે પ્રકારનું ડ્રેસિંગ વન ડે મેચમાં કરતા હોય છે એ પ્રકારના ડ્રેસિંગ સાથે મેચ રમવાના મેદાનો ઉપર એ લોકો ક્રિકેટ રમી રહ્યા છે। આ બાબતો એ અત્યંત ગંભીર છે।